નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 12 સાયન્સમાં આપણે ભૌતિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 2 સ્ટાર્ટ કરીએ છીએ. નામ છે તેનું શીત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એન્ડ કેપેસિટન્સ. હવે એનું આજે પ્રથમ સેશન છે. આજે આપણે પ્રસ્તાવના અને એક ટોપિક લઈશું, વિદ્યુત સ્થિતિ ઉર્જા, બરાબર, ઇલેક્ટ્રિક પોટેન્શિયલ. ચલો પહેલાં આપણે એ જાણી લઈએ કે આ ચેપ્ટર બોર્ડમાં કેટલા માર્ક્સનું પૂછાય છે. તો આ ચેપ્ટર કુલ 5 માર્ક્સનું બોર્ડમાં પૂછાય છે. એમાં 4 MCQ અને 4 માર્ક્સનો એક પ્રશ્ન હોય છે. તો ચલો આ તમારા માટે ખૂબ મહત્વનું છે કે ભાઈ એમાં 4 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાય છે. એટલે આ ચેપ્ટરના જે મોટા મોટા પ્રશ્નો હોય, જે મોટી મોટી થિયરી હોય, દાખલા હોય, એ તૈયાર કરવા ખૂબ જરૂરી છે. ઓકે, ચાલો આ ચેપ્ટરની શરૂઆત જે છે એ શરૂઆત 11મા ધોરણમાં આપણે ભણી ગયા ચેપ્ટર નંબર 6 અને ચેપ્ટર નંબર 8, કાર્ય ઉર્જા પાવર અને ગુરુત્વીય સ્થિતિમાન, એ ગુરુત્વાકર્ષણ, એવા આપણે 2 ચેપ્ટર ભણી ગયા હતા. એમાં આપણે એક શબ્દ વ્યાખ્યાયિત કર્યો છે, કયો? સ્થિતિ ઉર્જા. બરાબર. તો સ્થિતિ ઉર્જા કોને કહેવાય? તો ધ્યાન આપજો, પદાર્થના સ્થાન અને અથવા સંરચના સાથે સંકળાયેલી કાર્ય કરવાની ક્ષમતાને સ્થિતિ ઉર્જા કહે છે. પદાર્થના સ્થાન અને કે અથવા સંરચના, બરાબર, સાથે સંકળાયેલી કાર્ય કરવાની ક્ષમતાને સ્થિતિ ઉર્જા કહે છે. એવી આપણે સામાન્ય વ્યાખ્યા ત્યારે એમાં ભણી ગયા હતા. ઓકે, તો આપણે સ્થિતિ ઉર્જા આમાં લેવાની છે, વિદ્યુત સ્થિતિ ઉર્જા. એટલા માટે આ તમને સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા યાદ કરાવી. બરાબર. ચાલો હવે પ્રસ્તાવનામાં પહેલા તમને આવું સમજાયું છે કે ગુરુત્વાકર્ષણ બળ અથવા સ્પ્રિંગ બળ સંરક્ષી બળો છે. એનું કારણ શું છે? તો શબ્દ આવે છે સંરક્ષી બળો. તો એ આપણે ચેપ્ટર 6માં બરાબર ભણી ગયા હતા, 11મા ધોરણમાં. સંરક્ષી બળો એ શું છે? બરાબર, બરાબર ધ્યાન આપજો. ગુરુત્વાકર્ષણ બળ અથવા સ્પ્રિંગ બળ જેવા બળની વિરુદ્ધમાં જ્યારે કોઈ બાહ્ય બળ પદાર્થને એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવા માટે કાર્ય કરે છે, ત્યારે તે કાર્ય પદાર્થની સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે છે. જ્યારે બાહ્ય બળ દૂર કરવામાં આવે ત્યારે પદાર્થ ગતિમાં આવીને ગતિ ઉર્જા પ્રાપ્ત કરે છે અને તેટલા જ સમાન મૂલ્યની સ્થિતિ ઉર્જા ગુમાવે છે. જોઈએ ચલો આ વાક્ય શું કહેવા માંગે છે એ. બરાબર, ચલો જોજો, ધ્યાન આપજો. આપણે એક ઉદાહરણ લઈએ ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જા માટે. ઉદાહરણ તરીકે સમજો, ધારો કે અહીંયા એક સંદર્ભ સપાટી છે. ધારો કે કોઈ એક પદાર્થ છે, અહીંયા છે. બરાબર, ચલો આ ધારો કે જે એનું અંતર છે એ છે y1. તો પછી આ જે સ્થિતિ ઉર્જા આવશે એ u1 બરાબર આપણે ભણી ગયા કે ભાઈ mgy1 આવે. બરાબર, હવે ત્યાંથી આ પદાર્થને આપણે ઉપર લઈ જઈએ છીએ. બરાબર, અહીંયા પહોંચાડું છું હું તું. તો આ એની પહેલી પોઝિશન છે, આ એની બીજી પોઝિશન છે. આટલું જે એની ઊંચાઈ છે, હાઈટ જે છે એ છે y2. બરાબર, તો પછી એનો મતલબ એવો થાય કે અહીંયા જે સ્થિતિ ઉર્જા હશે u2 ઇક્વલ ટુ આવશે mgy2. બોલો, ખ્યાલ આવે? બરાબર. તો હવે સમજો એની પર ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય છે. એ ગુરુત્વાકર્ષણ બળ ક્યાં લાગશે? તો કે નીચે તરફ લાગશે ગુરુત્વાકર્ષણ બળ. બરાબર, એ બળ લાગશે fg. એ કયું બળ લાગશે? તો કે fg જેટલું બળ લાગશે ઇક્વલ ટુ mg. તો અહીંયા પણ ગુરુત્વાકર્ષણ બળ નીચે તરફ લાગતું હોય, fg ઇક્વલ ટુ mg. અને આપણે પદાર્થને નીચેથી ઉપર લઈ જઈએ છીએ, નીચેથી ઉપર. એનો મતલબ કે આપણે શું કરીએ છીએ કે આ જે ગુરુત્વાકર્ષણ બળ છે એ વિરુદ્ધમાં કાર્ય કરીએ છીએ. ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં તમે કાર્ય કરો છો. બોલો, ખ્યાલ આવે? બરાબર. ચાલો, ધારો કે તમે એને સ્થાનાંતરિત કર્યો છે y જેટલો. કેટલો સ્થાનાંતરિત કર્યો? y જેટલો સ્થાનાંતરિત કર્યો. તો પછી આ કિસ્સામાં મારે જો કાર્ય ગણવું હોય, કાર્ય, તો કાર્ય w બરાબર, ચલો કાર્ય જ્યારે પણ ગણો ત્યારે આપણે ખબર છે કે બળ વિશે ચર્ચા કરવી પડે. તો આમાં ગુરુત્વાકર્ષણ બળ જે છે એની વિરુદ્ધમાં કાર્ય થાય છે. ગુરુત્વાકર્ષણ બળ તો કેવું બળ છે? અચળ. mg બળ છે એ કેવું રહે છે? અચળ રહે છે. પહેલી પોઝિશન અને બીજી પોઝિશન બળ તો mg જ રહે છે. બોલો, ખ્યાલ આવે? અને જો અચળ બળ હોય તો આપણે ભણી ગયા છે શું કરી શકાય? આપણે સીધું સૂત્ર મૂકી શકીએ છીએ કે ભાઈ f એક્સટર્નલ બળ ગુણ્યા સ્થાનાંતર. બરાબર, આ બળ f એક્સટર્નલ કહ્યું તો કે જે આપણે બાહ્ય બળ લગાડ્યું હોય તે. બરાબર, કારણ કે આપણે કાર્ય કરવા માટે શું કરવું પડશે? તમારે આ દિશામાં શું કરવું પડશે? f એક્સટર્નલ તમારે બળ લગાડવું પડશે કે નહીં? આ દિશામાં. બોલો, ખ્યાલ આવે? એ બળ કેટલું હોય? તો કે એ બળ બાહ્ય બળ જેટલું જોઈએ, પણ આપણે ભણી ગયા છીએ બળ કેટલું હોય છે? બાહ્ય બળ જેટલું. તો પછી કાર્ય w બરાબર f એક્સટર્નલ કેટલા છે? mg. અને સ્થાનાંતર કેટલું કર્યું આપણે? તો કે y2 માઇનસ y1. બરાબર, f એક્સટર્નલ કેટલા? mg. અને સ્થાનાંતર કર્યું આપણે y2 માઇનસ y1. ઓકે, ચલો w બરાબર અને આમ લખી શકીએ આપણે કે mg y2 માઇનસ mg y1. ચલો, તો w બરાબર mgy2 એટલે શું કહેવાય? u2 માઇનસ u1. તો પછી w બરાબર થઈ જાય ડેલ્ટા u.
બરાબર. એનો મતલબ એવો થાય કે આપણે જે કાર્ય કરીએ એ કાર્ય શું થાય છે, સ્થિતિ ઉર્જા સ્વરૂપમાં પદાર્થમાં સંગ્રહ પામે છે. બરાબર. હવે તમે અહીંયાથી જ્યારે પદાર્થને મુક્ત કરશો, તમે પહેલી પોઝિશનમાંથી બીજી પોઝિશનમાં લઈ ગયા, અહીંયાથી એને મુક્ત કરો, એને મુક્ત કરશો તો શું થશે, એ જે સ્થિતિ ઉર્જા હતી તે ગતિ ઉર્જામાં રૂપાંતરિત થાય છે. બોલો ખ્યાલ આવે? સ્થિતિ ઉર્જા ગતિમાં રૂપાંતરિત થાય છે. એનો મતલબ એવો થાય કે પદાર્થ માટે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો અચળ રહે છે. સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો કેવો રહે છે? અચળ રહે છે. બોલો ખ્યાલ આવી ગયો તમને? બરાબર. તો ચલો આ વાત કરીએ આપણે ગુરુત્વાકર્ષણ સ્થિતિ ઉર્જાની. ચલો જો સ્પ્રિંગ માટે પણ આપણે આવું ભણી ગયા છીએ કે ધારો કે કોઈ એક સ્પ્રિંગ છે અહીંયા, ધારો કે આ એક બ્લોક છે. બરાબર. આ એની સામાન્ય સ્થિતિ છે. બરાબર. કોઈ સ્પ્રિંગ છે આ, બરાબર, એની સામાન્ય સ્થિતિ છે અહીંયા. હવે ત્યાંથી એને આપણે કંઈક ખેંચીએ છીએ. ઓકે, એને તમે ખેંચો છો. ધારો કે તમે એને x જેટલું સ્થાનાંતરિત કરો છો. બરાબર. તો તમે આ દિશામાં બોલ લગાડ્યું હોય એફ એક્સટર્નલ, અને આપણને ખ્યાલ છે કે આ દિશામાં બોલ લાગશે. બરાબર. સ્પ્રિંગ બળ ઇક્વલ ટુ થઈ જશે માઇનસ કે એટલે સ્પ્રિંગનો બળ અચળાંક. અને આ કિસ્સામાં આ જે એફ એક્સટર્નલ બાહ્ય બળ વડે જે કાર્ય થાય એ કાર્યને સમતુલ્ય સ્થિતિ ઉર્જાનો જે ફેરફાર આવતો એનું સૂત્ર આવતું હાફ કે એક્સ સ્ક્વેર. સેમ અહીંયા એવું છે કે જ્યારે તમે અહીંયાથી એને મુક્ત કરશો, બરાબર, જે પદાર્થ છે તમે એને અહીંયાથી મુક્ત કરશો એટલે એ શું કરશે કે જે આ સ્થિતિ ઉર્જા છે એનું ગતિ ઉર્જામાં રૂપાંતર કરશે. સ્થિતિ ઉર્જાનું શું થશે? ગતિ ઉર્જામાં રૂપાંતર થશે અને ફરી પાછો પદાર્થ જે છે એ એની સ્થિતિમાં આવી જશે. બોલો ખ્યાલ આવે? બરાબર. બીજી એક વાત કે અહીંયા જે આ સ્થિતિ ઉર્જાનો ફેરફાર લખ્યો છે ને, એ સ્થિતિ ઉર્જાનો ફેરફાર, આ કાર્ય બરાબર સ્થિતિ ઉર્જાનો ફેરફાર, એ કાર્ય કયું? આ તો કે એ કાર્ય ક્ષેત્રની વિરુદ્ધમાં થતું કાર્ય અથવા તો બાહ્ય બળ વડે થતું કાર્ય છે. યાદ રાખવું હંમેશા. બાહ્ય બળ વડે થતું કાર્ય હોય ને તો જ ડબલ્યુ બરાબર ડેલ્ટા યુ હોય. પણ ધારો કે હું એમ કહું કે ક્ષેત્ર વડે થતું કાર્ય, તો હું કહીશ ડબલ્યુ બરાબર માઇનસ ડેલ્ટા યુ. ખાસ ધ્યાન રાખજો. બરાબર. સમજો, ચેક કરો આપણે ક્ષેત્ર વડે થતું કાર્ય. તો સમજો કે ક્ષેત્ર જે છે, ક્ષેત્ર વડે બળ જે લાગે છે નીચે તરફ લાગે છે કે નહીં? જ્યારે પદાર્થને આપણે ક્યાં લઈ જઈએ છીએ? ઉપર. બળ નીચે લાગે, પદાર્થને ઉપર લઈ જાવ એટલે શું થશે? કાર્ય ઋણ. બંને વિરુદ્ધ દિશામાં આવ્યા કે નહીં એટલે કાર્ય કેવું આવે? ઋણ. તો જો અહીંયા શું થઈ જાય? કાર્ય કેવું આવશે? ઋણ. ઓકે. તો હંમેશા યાદ રાખવાનું કે બાહ્ય બળ વડે થતું કાર્ય હોય ને તો ડેલ્ટા યુ હોય, સ્થિતિ ઉર્જાનો ફેરફાર હોય. પણ ક્ષેત્ર વડે થતું કાર્ય હોય તો કેવું હોય? હંમેશા માઇનસ ડેલ્ટા યુ હોય. બરાબર. કારણ કે સ્થાનાંતર બળ કેવું લાગે છે? બળ લાગે છે નીચે અને તમે સ્થાનાંતરિત કેવો કર્યો? ઉપર. બરાબર. એટલે કાર્ય કેવું આવશે? નેગેટિવ આવશે. એટલે ખ્યાલ આવે? તો એનો મતલબ કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો હંમેશા કેવો હોય છે? અચળ હોય છે. બરાબર. તો બોલો તમને ખ્યાલ આવી ગયો? તો જો આપણે શું ભણી ગયા હતા આમાં, શું આપણે અહીંયા વાક્ય જોયા? તો જોજો, ધ્યાન આપજો કે ગુરુત્વાકર્ષણ બળ અથવા સ્પ્રિંગ બળ જેવા બળોની વિરુદ્ધમાં જ્યારે કોઈ બાહ્ય બળ પદાર્થને એક બિંદુથી બીજા બિંદુ પર લઈ જવા માટે કાર્ય કરે ત્યારે તે કાર્ય પદાર્થની સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે છે. અને જ્યારે બાહ્ય બળ દૂર કરવામાં આવે ત્યારે પદાર્થ ગતિમાં આવીને ગતિ ઉર્જા પ્રાપ્ત કરે અને તેટલા જ સમાન મૂલ્યની સ્થિતિ ઉર્જા ગુમાવે. આમ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો કેવો રહે છે? અચળ. ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ રહે છે. તેથી આ પ્રકારના બળોને સંરક્ષી બળ કહે છે. તો ચલો, સંરક્ષી બળો શું છે એ તમને ખ્યાલ આવી ગયો? બરાબર. દાખલા તરીકે સ્પ્રિંગ બળ છે, ગુરુત્વ બળ છે, વિદ્યુત બળ છે, ચુંબકીય બળ છે, બધા કેવા બળ છે? સંરક્ષી બળો છે. બરાબર. તો જો સંરક્ષી બળો વિશે આપણે બીજા કેટલીક બાબતો લઈ લઈએ. એક સામાન્ય ખ્યાલ તમારો યાદ તમારે રાખવાનું. બરાબર. પરીક્ષામાં પૂછાય તો નહીં સંરક્ષી બળો, કારણ કે આપણે ભણી ગયા છીએ 11મા ધોરણમાં. 12મા ધોરણનો ટોપિક નથી. ખાલી તમને યાદ કરાવો કે સંરક્ષી બળો માટે આપણે આટલું ભણી ગયા હતા. જો જે બળ વડે થતું કાર્ય માત્ર સ્થાન પર આધારિત છે, માર્ગ પર નહીં, તેને સંરક્ષી બળ કહેવાય. બરાબર. કે ભાઈ કોઈ પદાર્થ છે, કોઈ પદાર્થને આ પહેલી પોઝિશનમાંથી બીજી પોઝિશન પર લાવો છો તો તમે એને કયા માર્ગે લાવો છો? કે ભાઈ અહીંયા આ સીધા માર્ગે આ રીતે લાવો છો કે આ રીતે લાવો છો કે આ રીતે લાવો છો?
બરાબર. એ કાર્ય માર્ગ પર આધારિત નથી, એ માત્ર ને માત્ર પ્રારંભિક અને અંતિમ પોઝિશન પર જ આધારિત છે. બરાબર. તો એવા જે બળ આવે એને શું કહેવાય? સંરક્ષી બળ. અને એવું જે ક્ષેત્ર આવે એને કહેવાય સંરક્ષી ક્ષેત્ર. જેની કેટલીક લાક્ષણિકતા છે, તો કે પહેલું તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. 11મા ધોરણમાં આપણે ભણી ગયા છીએ. F = -du/dx નું પાલન કરે. સંરક્ષી બળ વડે થતું કાર્ય ફક્ત પ્રારંભિક અને અંતિમ બિંદુ પર આધાર રાખે છે, પણ આધાર પર બરાબર માર્ગ પર આધાર બરાબર. સંરક્ષી બળ વડે થતું કાર્ય ફક્ત પ્રારંભિક અને અંતિમ બિંદુ પર આધાર રાખે છે, પણ માર્ગ પર આધાર રાખતું નથી. બંધ માર્ગ પર આ બળ વડે થતું કાર્ય કેવું હોય છે? 0. હંમેશા યાદ રાખવાનું કે ધારો કે કોઈ બંધ માર્ગ છે, બરાબર. તમે આ બિંદુથી તમે ગતિ કરીને ફરી પાછા એ બિંદુ પર આવો, બરાબર. તો પછી સીધી વાત છે કે ભાઈ સ્થાનાંતર સદિશ કેવો થાય? 0. કારણ કે આને તમે સૂક્ષ્મ સ્થાનાંતર ખંડોમાં વિભાજિત કરો તો એનો મતલબ એવો કહેવાય કે ભાઈ આખા માર્ગમાં સદિશોને તમે ટેલ ટુ હેડ જોડી દીધા, અને ટેલ ટુ હેડ જોડો એટલે બંધ માર્ગ બન્યો, ને બંધ માર્ગ બને તો સ્થાનાંતર 0. સ્થાનાંતર 0 તો કાર્ય કેવું થાય? 0. ઓકે. તો બંધ માર્ગ વડે આ બળ વડે થતું કાર્ય શૂન્ય હોય. એ આંતરિક ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન કરે. જે હમણાં આપણે આગળ કીધું, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ રહે. બરાબર. તો ચલો, યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન કરે. તો આ 4 લાક્ષણિકતા સંરક્ષી બળની છે. એ તમારે ખાલી તમારી જાણકારી માટે યાદ રાખવાનું છે, એટલા માટે મેં રિવાઇઝ કરાવ્યું તમને. બરાબર. ચલો, હવે બીજી વાત કે આપણે ગુરુત્વાકર્ષણ બળ અને વિદ્યુત બળ વિશે કેટલીક વાતો લઈએ. જો પહેલા તો છે ગુરુત્વ બળ, અને અહીંયા લખીએ છીએ વિદ્યુત બળ. તો ગુરુત્વ બળનું સૂત્ર આપણે આવું ભણી ગયા હતા કે Gm1m2/r². અને વિદ્યુત બળ માટે આપણે આવું સૂત્ર ભણી ગયા, F = kq1q2/r². બરાબર. તો એનો મતલબ કે F is proportional to 1/r². અહીંયા પણ એવું જ આવતું, F is proportional to 1/r². બરાબર. બંને સેમ આવતા. ઓકે. ચલો, આમાં અચળાંક આવતો G, જેને આપણે કહેતા સાર્વત્રિક અચળાંક, અને આમાં અચળાંક આવતો કે જેને આપણે કહીએ છીએ કુલમ અચળાંક અથવા સપ્રમાણતા અચળાંક, સાદું નામ. આમાં આવતું દળ અને આમાં આવતો વિદ્યુત ભાર. બરાબર. તેનો મતલબ એવો થાય કે ગુરુત્વ બળ અને વિદ્યુત બળ એ બંને છે વ્યસ્ત વર્ગના નિયમો જ. બરાબર. બંને કેવા છે? વ્યસ્ત વર્ગના નિયમો જ છે. તો ગુરુત્વાકર્ષણ બળને આપણે કયું બળ કીધું? સંરક્ષી બળ કીધું. તો વિદ્યુત બળ પણ કેવું છે? સંરક્ષી બળ જ છે. ખાલી ફરક શું છે એનો કે ભાઈ આમાં અચળાંક જે આવતો એ જી આવતો સાર્વત્રિક અચળાંકની જગ્યામાં અચળાંક આવે છે કુલમ અચળાંક. આમાં દળ ભાગ ભજવતાની જગ્યામાં શું આવે છે? વિદ્યુત ભાર. તો એનો મતલબ એવો થાય કે ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં જે આપણે સ્થિતિ ઉર્જા વ્યાખ્યાયિત કરી હતી એને નામ આપ્યું હતું ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જા. ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં આપણે સ્થિતિ ઉર્જા વ્યાખ્યાયિત કરી હતી, જેને ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જા કીધી હતી. તો જેમ દળની ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જા હોય તેવી રીતે તમે વિદ્યુત ભારની વિદ્યુત સ્થિતિ ઉર્જા વ્યાખ્યાયિત કરી શકો. બરાબર. જેમ દળમાં ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જા વ્યાખ્યાયિત કરી હતી ગુરુત્વાકર્ષણમાં, તેમ આપણે આમાં વિદ્યુત ભારની વિદ્યુત સ્થિતિ ઉર્જા વ્યાખ્યાયિત કરી શકાય. જો તમને યાદ હોય તો આપણે વ્યાખ્યાયિત કઈ રીતે કરી હતી કે ધારો કે આ કોઈ એમ દળનું તંત્ર છે. બરાબર. અહીંયા કોઈ અનંત અંતરેથી કોઈ સ્મોલ એમ દળને ક્ષેત્રમાંના આપેલા બિંદુ સુધી લાવવો છે. તો એના માટે જે કાર્ય કરવામાં આવે એ કાર્યને આપણે શું કહેતા હતા? સ્થિતિ ઉર્જા. જે કાર્ય કરવામાં આવે જેને આપણે કહેતા હતા સ્થિતિ ઉર્જા. તો હવે ગુરુત્વાકર્ષણ આમાં વિદ્યુતમાં ફરક શું હશે કે અહીંયા દળની જગ્યાએ શું હશે? કોઈ ક્યુ વિદ્યુત ભાર, અને અહીંયા સ્મોલ ક્યુ વિદ્યુત ભારને આપણે અનંત અંતરેથી ક્ષેત્રમાંના આપેલા બિંદુ સુધી લાવવાનો, અને જે કાર્ય કરીએ એ કાર્યને શું કહેવામાં આવે? સ્થિતિ ઉર્જા. બોલો, ખ્યાલ આવે? બરાબર. તો જો આવું આપ્યું છે આપણને, યાદ રાખો કરીને મુદ્દાઓ છે. ગુરુત્વાકર્ષણ, બરાબર, ગુરુત્વાકર્ષણની જેમ જ બે સ્થિર વિદ્યુત ભારો વચ્ચેનું કુલમ બળ પણ સંરક્ષી બળ છે, કારણ કે બંને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ પર આધારિત છે અને મુખ્યત્વે સપ્રમાણતા અચળાંકની બાબતમાં જુદા પડે છે. વળી ગુરુત્વાકર્ષણના નિયમમાં દળના સ્થાને કુલમના નિયમમાં વિદ્યુત ભાર આવે છે. બરાબર. ગુરુત્વ ક્ષેત્રમાં દળની સ્થિતિ ઉર્જાની જેમ સ્થિત વિદ્યુત ક્ષેત્રમાં, માફ કરજો, અહીંયા આવશે સ્થિત વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જાને વ્યાખ્યાયિત કરી શકાય છે. તો કણને અનંત અંતરેથી ખસેડીને ક્ષેત્રમાંના આપેલા બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે સ્થિતિ ઉર્જા. બોલો, ખ્યાલ આવે? બરાબર. તો ચલો, આ રીતે સ્થિતિ ઉર્જા વ્યાખ્યાયિત કરવામાં આવે. બરાબર.
ચાલો હવે આપણે સમજવાનું છે. તો અહીંયા સુધી પ્રસ્તાવના હતી. ઓકે, ચલો હવે આપણો ટોપિક છે વિદ્યુત સ્થિતિ ઉર્જા. બરાબર. તો જો પહેલાં તમને થોડીક જનરલ બાબતો આપણે સમજી લઈએ, પછી એ ટોપિક પર આગળ વધીશું. ચલો બરાબર ધ્યાન આપજો કે વિદ્યુત સ્થિતિ ઉર્જા સમજવા માટે આપણે કઈ રીતે આખી રચના લઈશું. જો પહેલાં તો ધારો કે અહીંયા કોઈ એક ધન વિદ્યુત ભારનું તંત્ર છે. બરાબર. કોઈ ઉગમ બિંદુ પર મૂકેલો છે. તો કોઈ વિદ્યુત ભાર સંરચનાને લીધે મળતા વિદ્યુત ક્ષેત્ર આપણે લેવું છે. તો ધારો કે અહીંયા કોઈ સ્કીય વિદ્યુત ભાર છે, જેને આપણે કહીશું સ્ત્રોત વિદ્યુત ભાર. એ તમને ખ્યાલ છે, ચેપ્ટર 1માં આપણે ભણી ગયા, જેના ક્ષેત્રની વાત કરી હોય એને સ્ત્રોત વિદ્યુત ભાર કહેવાય. બરાબર. ચાલો હવે ધારો કે અહીંયા કોઈ એક બીજો સ્મોલ ક્યુ વિદ્યુત ભાર છે. બરાબર. સ્મોલ ક્યુ વિદ્યુત ભાર છે, જેના ખ્યાલ છે આપણે શું નામ છે એનું, પરીક્ષણ વિદ્યુત ભાર. બરાબર. આ સ્મોલ ક્યુ વિદ્યુત ભારને આપણે શું કરવાનું છે કે એ વિદ્યુત ભારને કોઈ આર બિંદુથી, બરાબર, એ વિદ્યુત ભારને આર બિંદુથી ગતિ કરાવીને, બરાબર ધ્યાન આપજો, એ વિદ્યુત ભારને આર બિંદુથી આપણે ગતિ કરાવીને પી બિંદુ સુધી લાવવાનો છે. બરાબર. કે જે વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભારને તમારે આર બિંદુથી ગતિ કરાવીને ક્યાં લાવવાનો છે, પી બિંદુ સુધી લાવવાનો છે. બરાબર. આ વિદ્યુત ભાર જે ક્યુ છે એ ક્યુ વિદ્યુત ભારને આર બિંદુથી ગતિ કરાવીને, બરાબર, પી બિંદુ સુધી લાવવાનો છે. ચલો હવે પહેલા તો સ્ત્રોત વિદ્યુત ભાર જે છે, બરાબર, એ આપણે કેવો લીધો છે, ધન, એટલે એનું ક્ષેત્ર બોલો આ દિશામાં હશે. બોલો ખ્યાલ આવે. બરાબર. એનું જે ક્ષેત્ર છે એ કેવું હશે, આ દિશામાં હશે ક્ષેત્ર. એને હું કહી દઉં વેક્ટર ઈ. બરાબર. એનું જે ક્ષેત્ર છે એને આપણે કહી દઈએ વેક્ટર ઈ. બોલો ખ્યાલ આવે. બરાબર. ચાલો હવે તો એ ક્યુ વિદ્યુત ભાર જે છે, ક્યુ વિદ્યુત ભાર એને તમારે આર બિંદુથી પી બિંદુ સુધી લાવવાનો છે. બરાબર. હવે એના માટે સમજો કે ભાઈ ક્યુ વિદ્યુત ભાર જે છે, બરાબર, એ આપણે લીધો છે ધન વિદ્યુત ભાર. એટલે અપાકર્ષી ક્ષેત્રમાં અત્યારે આપણે લઈએ છીએ. તો પછી અપાકર્ષી ક્ષેત્રમાં હોય તો એની પર જે બળ લાગશે એ અપાકર્ષી બળ, બરાબર, ધન વડે જે બળ લાગશે, કેપિટલ ક્યુ વિદ્યુત ભાર જે છે, કેપિટલ ક્યુ વિદ્યુત ભારને લીધે સ્મોલ ક્યુ વિદ્યુત ભાર ઉપર બોલો બળ આમ લાગશે. બરાબર. એને આપણે કહી દઈએ છીએ એફ ઈ. એ બળને આપણે શું કહી દઈએ છીએ, એફ ઈ. બરાબર. એની પર જે બળ લાગશે એને હું કહી દઉં છું એફ ઈ. જ્યારે આપણે આ દિશામાં બળ લગાડવું પડશે, બરાબર, કારણ કે ક્યુ બિંદુ આપણે પી બિંદુ પર લાવવાનો, તો એને હું કહી દઉં છું એફ એક્સટર્નલ. ઓકે. તો એફ ઈ બળ છે કેવું લાગશે, અપાકર્ષી લાગશે, કારણ કે બંને કેવા લીધા છે આપણે, ધન વિદ્યુત લીધા છે. અને એફ એક્સટર્નલ આપણે કઈ દિશામાં લગાડવું પડશે, આ દિશામાં લગાડવું પડશે. બોલો ખ્યાલ આવે. બરાબર. ચાલો તો એ રીતે આપણે વિદ્યુત ભારને આરથી પી બિંદુ સુધી લઈ આવશું. બરાબર. અને એના માટે આપણે શું ગોતવાનું છે, કાર્ય કેટલું થાય ગોતીએ. કાર્ય એટલે શું થઈ જશે, સ્થિતિ ઉર્જાનો તફાવત. બરાબર. એ આપણે સ્થિતિ ઉર્જા સ્વરૂપમાં આપણે મળી જશે. હવે અહીંયા બે બાબતો એ ખાસ ધ્યાન રાખવાની છે. ચલો પહેલી બાબત એ કે આપણે જે પરીક્ષણ વિદ્યુત ભાર જે લાવીએ છીએ એ ક્યુ જે છે એ બને એટલો કેવો હોવો જોઈએ, તો કે નાનો હોવો જોઈએ. બરાબર. ક્યુ જે છે એ કેવો હોવો જોઈએ, નાનો હોવો જોઈએ. આપણે ભણી ગયા ચેપ્ટર 1માં કે જે પરીક્ષણ વિદ્યુત ભાર છે એ શક્ય તેટલો નાનો હોવો જોઈએ. કેટલો નાનો, તો કે ક્યુ ટેન્સ ટુ 0. પણ આપણે એમ કહેતા ભાઈ નાનામાં નાનું મૂલ્ય કેટલું, તો કે ઈ જેટલું. શું કામ આવું રાખતા, કારણ કે જો આ ક્યુ નાનો મોટો હશે તો શું થાય કે આ ક્ષેત્ર પોતાના સ્થાનેથી શું થઈ જાય, ચલિત થઈ જાય. એટલે ક્ષેત્રને શું કરે, ખલેલ પહોંચાડે. એટલા માટે ક્યુ કેવો હોવો જોઈએ, નાનો હોવો જોઈએ. પેલો પોઈન્ટ ઈ. ચલો બીજો પોઈન્ટ એ કે વિદ્યુત ભાર ક્યુને તમે આરથી પી સુધી લાવવા માટે જે બળ લગાડશો, આરથી પી સુધી લાવવા માટે તમે કયું બળ લગાડશો, એફ એક્સટર્નલ બળ લગાડશો કે નહીં. બરાબર. તમે કેટલું બળ લગાડશો, એફ એક્સટર્નલ. ઓકે. આ એફ એક્સટર્નલ બળ જે છે એ જે અપાકર્ષી બળ લાગશે એફી, એને એક્ઝેટ સમતોલ એટલું હોવું જોઈએ. બરાબર. એનો સામનો કરે એટલું હોવું જોઈએ. મતલબ કે આ બંને બળો જે છે એ કેવા હોવા જોઈએ, સમાન મૂલ્યના હોવા જોઈએ. એને વિરુદ્ધ દિશામાં તો હોય જ, સમાન મૂલ્યના હોવા જોઈએ. તો જ વિદ્યુત ભાર આ બાજુ તમે લાવી શકશો. તમને એમ થાય કે સમાન મૂલ્યના બળો રાખવાથી થાય શું, તો કે જો તમે બળો સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાં રાખશો એટલે વિદ્યુત ભાર પર લાગતું નેટ ફોર્સ કેવું થઈ જશે, નેટ ફોર્સ 0 થઈ જશે. અને નેટ ફોર્સ 0 થાય તો વિદ્યુત ભારનો પ્રવેગ 0. એનો મતલબ કે એનો વેગ કેવો થઈ જશે,
અચળ, મતલબ કે જે વિદ્યુત ભાર છે એ અચળ ઝડપથી લાવવો પડે. તમને એમ થાય કે પછી અચળ ઝડપથી કેમ, તો કે આપણે બરાબર આગળ જતા મેક્સવેલ નામનો એક વૈજ્ઞાનિક આવશે. કોણ આવશે? મેક્સવેલ. બરાબર, એ મેક્સવેલ આપણને એવું કહેશે કે પ્રવેગિત ગતિ કરતો વિદ્યુત ભાર એ વિદ્યુત ચુંબકીય તરંગો, વિદ્યુત ચુંબકીય તરંગો, વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે છે. પ્રવેગી ગતિ કરતો વિદ્યુત ભાર શું કરે છે? વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે છે. હવે એનો મતલબ એવો થાય કે વિદ્યુત ભારને જ્યારે આપણે બરાબર આર થી પી સુધી લાવીએ તો એના માટે જે આપણે કાર્ય કરીએ, જો વિદ્યુત ભાર પ્રવેગી ગતિ કરતો હશે તો એ કાર્યને સમતુલ્ય કેટલીક ઉર્જા જે છે એ શું થઈ જશે? વિદ્યુત ચુંબકીય તરંગો સ્વરૂપમાં વ્યય પામશે અને પરિણામે આપણને સ્થિતિ ઉર્જા જે આપણે મેળવવાની છે, સ્થિતિ ઉર્જા, એ સ્થિતિ ઉર્જાનો બરાબર આપણે સ્પષ્ટ ખ્યાલ મળશે નહીં. સ્પષ્ટ ખ્યાલ મળશે નહીં. અને એટલા માટે શું કરવું પડશે આપણે? કે એની પર લાગતું પરિણામી બળ 0 થવું જોઈએ. એટલે વિદ્યુત ભારને આપણે અચળ ઝડપથી લાવવો પડશે. એટલે ખૂબ હળવે હળવે ધીમે ધીમે એને લાવવાનો કે જેથી કરીને એમાં પ્રવેગ ઉત્પન્ન થાય નહીં. બરાબર, હવે સમજો અહીંયાથી તમે લાવશો ને એટલે એનો પ્રવેગ ઉત્પન્ન થશે, પણ ફરી પાછી સ્પીડ તમારે શું કરવાની? કંટ્રોલ એ રીતે કરવાની કે એ શું કરશે? અચળ ઝડપથી ગતિ કરે, પછી અહીંયા એને ધીમે ધીમે એવી રીતે ધીમો પાડવાનો કે એની ઝડપ અચળ રહે. બરો ખ્યાલ આવે? બરાબર, તો તમને ખબર પડી ગઈ આટલી? જો પેલા આટલા મુદ્દાઓ આપણે જોઈ લઈએ. જો બરાબર ધ્યાન આપજો કે કોઈ વિદ્યુતભાર સંરચનાને લીધે મળતા વિદ્યુત ક્ષેત્ર ઈનો વિચાર કરો. બરાબર, કોઈ વિદ્યુતભાર સંરચનાને લીધે મળતા વિદ્યુત ક્ષેત્રનો વિચાર કરો. ધારો કે ઉગમ બિંદુએ મૂકેલા ક્યુ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર ઈ છે. બરાબર, આપણે જે ઉગમ બિંદુએ ક્યુ વિદ્યુતભાર મૂક્યો વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? ધારો કે ઈ. બરાબર, ચાલો હવે પરીક્ષણ વિદ્યુતભાર ક્યુને આર થી પી બિંદુ સુધી તેની પર ક્યુને લીધે લાગતા અપાકર્ષણ બળની વિરુદ્ધમાં લાવીએ. ત્યારે આવું ત્યારે જ બને જ્યારે ક્યુ અને ક્યુ બને ધન અથવા ઋણ હોય. તો આપણે અપાકર્ષિત ક્ષેત્ર કીધું જ તમને. અપાકર્ષિત ક્ષેત્ર હોય બરાબર તો કાં તો બંને પોઝિટિવ હોવા જોઈએ, કાં બંને નેગેટિવ હોવા જોઈએ. બરાબર, એટલે ક્યુ અને ક્યુ ગ્રેટર ધેન આપણે હમણાં 0 ધાર્યા છે. આ શું છે? આપણી ધારણા. આપણે આ ધારણા લઈને થિયરી આખી ડિરાઈવ કરીએ છીએ. ઓકે, ચલો બે નોંધ તમને વાત કરી કે પહેલી, પરીક્ષણ વિદ્યુતભાર ક્યુ જેટલો બધો નાનો છે કે ઉગમ બિંદુ એ રહેલા વિદ્યુતભાર ક્યુને ખલેલ પહોંચાડતો નથી. અને બીજી નોંધ એ કે વિદ્યુતભાર ક્યુને આર થી પી સુધી લાવવામાં લગાડેલું બાહ્ય બળ એફ એક્સટર્નલ અપાકર્ષણ બળ એફઈનો બરાબર સામનો કરે તેટલું જ છે. એટલે એફ એક્સટર્નલ ઇક્વલ ટુ માઇનસ એફઈ. જ્યારે વિદ્યુતભાર ક્યુને આર થી પી પર લાવવામાં આવે ત્યારે તેના પર કોઈ ચોખ્ખું બળ નથી. તમને કીધું ભાઈ આ હોય એનો મતલબ શું થશે કે એફ નેટ કેવું થઈ જશે? 0. તો પછી એનો પ્રવેગ પણ 0, તો એનો વેગ કેવો? અચળ. બરાબર, તો ચોખ્ખું બળ નથી, તેને પ્રવેગ નથી, એટલે તે અચળ ઝડપથી લાવવામાં આવે છે. બરાબર, ચાલો તો આ પરિસ્થિતિમાં બાહ્ય બળ વડે થયેલું કાર્ય વિદ્યુત બળ વડે થતા કાર્યના ઋણ મૂલ્ય જેટલું હોય છે અને તે વિદ્યુતભાર ક્યુની સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં પૂરેપૂરું સંગ્રહ પામે છે. ખ્યાલ આવે? તો બાહ્ય બળ વડે જે કાર્ય થાય તે કયું? તો કે એફ એક્સટર્નલ એ બરાબર વિદ્યુત બળ વડે થતા કાર્યના કેવું હોય છે? ઋણ જેટલું હોય છે. તમને હમણાં આગળ પ્રસ્તાવના વખતે સમજાયું. બાહ્ય બળ વડે જે કાર્ય થાય તે અને વિદ્યુત બળ વડે કાર્ય થાય બંને કેવા હોય? ઋણ ચિહ્નો ધરાવતા હોય. બંને કેવા હશે? એક પોઝિટિવ હોય તો એક નેગેટિવ હોય, કારણ કે બંને બળો કેવા લાગે છે? વિરુદ્ધ દિશામાં લાગતા હોય. બરાબર, ચાલો જો પી પર પહોંચીને બરાબર જો પી પર પહોંચીને બાહ્ય બળ દૂર કરવામાં આવે તો વિદ્યુત બળ તે વિદ્યુતભારને ક્યુથી દૂર લઈ જાય છે. તમને ખ્યાલ આવી ગયો હોય તે. બરાબર, કે તમે વિદ્યુતભારને આર થી પી પર લાવો છો. હવે પી પર પહોંચે ત્યારે આ બાહ્ય બળ તમે દૂર કરશો તો શું થશે? એફ ઈ તો લાગવાનું જ છે. અને એફ ઈ લાગશે એટલે વિદ્યુતભાર ફરી પાછો ક્યાં જતો રહેશે? પાછો આર બિંદુ પાસે આવી જાય અથવા તો અનંતે જતો રહી. તો જો પી પર પહોંચીને બાહ્ય બળ દૂર કરવામાં આવે તો વિદ્યુત બળ તે વિદ્યુતભારને ક્યુથી દૂર લઈ જાય. પી આગળ સંગ્રહ પામેલ સ્થિતિ ઉર્જા વિદ્યુતભાર ક્યુને ગતિ ઉર્જા આપવામાં એવી રીતે વપરાય કે જેથી ગતિ ઉર્જાની સ્થિતિનો સરવાળો અચળ રહે. બરાબર, આગળ જે આપણે પ્રસ્તાવના વાત કરી હતી એના જેમ જ છે. ઓકે, ચલો હવે સમજો કે ભાઈ મારે અહીંયા કાર્ય મેળવવાનું છે. વિદ્યુતભારને આપણે પી થી ક્યુ પર લાવીએ છીએ, આર થી આપણે પી સુધી લાવીએ છીએ. વિદ્યુતભારને આર થી પી સુધી લાવો છો તો કાર્ય ગોતવાનું છે. ચલો આપણે ચર્ચા એ છે કે કાર્ય કેટલું થાય. બરાબર, તો હવે તમને ખ્યાલ હોય છે કે ભાઈ કાર્ય છે એ બે રીતે મળે. બરાબર, કે જો અચળ બળ હોય
અચળ બળ હોય તો પછી કાર્ય ડબલ્યુ બરાબર વેક્ટર એફ ડોટ ડીથી મળે, અને જો ચલ બળ હોય તો ડબલ્યુ બરાબર ઇન્ટિગ્રેશન વેક્ટર એફ ડોટ ડીઆરથી મળે. તો પ્રશ્ન એ છે કે અહીંયા જે તમે બળ લગાડો છો આ એફ એક્સટર્નલ એ કેવું છે, ચલ છે કે અચળ છે? તો સીધી વાત છે કે આ બળ કેવું છે તો કે ચલ, કારણ કે એ બળ કેટલું લગાડવું પડશે આપણે, એફી બળ જેટલું જ લગાડવાનું છે. તો એફી કેટલું આવશે, મૂલ્ય તો બેના સેમ જ હોવા જોઈએ, તો એ આવશે કે ક્યુ અપોન આર સ્ક્વેર. હવે તમે વિદ્યુતભારને જેમ નજીક લાવશો તેમ આર બદલાશે, અને આર બદલાશે એટલે શું થાય, તમારે એફ એક્સટર્નલ કેવું કરવું પડશે, બદલાવતું જવું પડશે. બરાબર, અંતર કેવું થાય, ઘટતું જશે એટલે એફ એક્સટર્નલ કેવું થાય, વધે. તો તમારે ધીમે ધીમે બળ કેવું કરવું પડશે, વધારતું જવું પડશે, કારણ કે એફી પણ કેવું થઈ જશે, વધતું જશે. તો બોલો અહીં ચલ બળનો કિસ્સો છે, અને જો ચલ બળ હોય તો પછી આપણે સંકલનવાળા સૂત્રનો ઉપયોગ કરી શકીએ. તો ચલો આ કિસ્સામાં બરાબર ડબલ્યુ આર પી, આર થી પી સુધીનું કાર્ય ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન આર થી પી એફ એક્સટર્નલ ડોટ વેક્ટર ડીઆર. બરાબર, તો વેક્ટર ડીઆર એટલે કે આ દિશા જે છે એને સૂક્ષ્મ ખંડોમાં આપણે આને વિભાજિત કરીએ તો એમાંનો કોઈ એક સૂક્ષ્મ ખંડ, અને એનું સમગ્ર, બરાબર, સમગ્ર લાઈન ઉપરનું આખું સંકલન. તો ડબલ્યુ આર પી એટલે આર થી પી એફ ડોટ ડીઆર. ચલો હવે આપણે હમણાં એવું ભણી ગયા કે ભાઈ એફ એક્સટર્નલ જે છે, ઓકે, એફ એક્સટર્નલ ઇક્વલ ટુ માઇનસ એફઈ છે. તો પછી એની કિંમત તમે આમાં મૂકશો એટલે આવું લખાશે કે ડબલ્યુ આર પી ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન આર થી પી એફ ઈ ડોટ ડીઆર. બરાબર, અહીંયા કિંમત મૂકશો એટલે તમને આ રીતે કાર્ય મળશે. બોલો, ખ્યાલ આવી જાય? બરાબર, ચાલો. તો આ જે કાર્ય આવ્યું એ કાર્ય એટલે શું, તો કે વિદ્યુતભારમાં સંગ્રહ થતી સ્થિતિ ઉર્જા. તો યુ આર પી સ્થિતિ ઉર્જા, આરથી બરાબર વિદ્યુતભારને આરથી પી સુધી લઈ જવા માટેની સ્થિતિ ઉર્જા એટલે ઇન્ટિગ્રેશન આરથી પી એફ એક્સટર્નલ ડોટ વેક્ટર ડીઆર, અથવા તમે લખી શકો ઇન્ટિગ્રેશન આરથી પી માઇનસ એફ ઈ ડોટ વેક્ટર ડીઆર. ઓકે, તો આ રીતે આપણને વિદ્યુત સ્થિતિ ઉર્જા મળે. તો જો ધ્યાન આપજો અહીંયા લખાણમાં. ચલો આપણે અહીંયા સુધી પહોંચ્યા હતા. ચલો, આમ વિદ્યુતભાર ક્યુને આરથી પી સુધી લઈ જવામાં બાહ્ય બળ વડે થયેલું કાર્ય, તો કે ડબલ્યુ આરપી એટલે આરથી પી એફ એક્સટર્નલ ડોટ ડીઆર ઇક્વલ ટુ માઇનસ આરથી પી બરાબર એફઈ ડોટ ડીઆર, કારણ કે આ બંને કેવા છે, વિરુદ્ધ દિશામાંના અને સમાન મૂલ્યના. ચલો, આ કાર્ય વિદ્યુત સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે છે, અને સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ કેટલું પામશે, તો કે યુ આર પી ઇક્વલ ટુ આરથી પી એફ એક્સટર્નલ ડોટ ડીઆર ઇક્વલ ટુ માઇનસ આરથી પી એફઈ ડોટ ડીઆર. ઓકે, તો આ રીતે આપણને વિદ્યુત સ્થિતિ ઉર્જાની થિયરી આપેલી છે. બરાબર, તો બેઝિકલી આટલો પોર્શન એમાં તમારે તૈયાર કરવાનો છે. બરાબર, ચાલો, તો આ થઈ ગઈ વિદ્યુત સ્થિતિ ઉર્જા. બરાબર, ચલો હવે એક નવો પોઈન્ટ લઈએ છીએ, એમાં સાથે છે અલગ પણ પૂછી શકે, સાથે પણ પૂછાય વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત. તો બહુ સિમ્પલ છે, આગળ જે ભણી ગયા હતા એ જ છે. ભાઈ આપણે એવું કીધું કે વિદ્યુત ક્ષેત્રમાં દરેક બિંદુએ કયો વિદ્યુતભાર ધરાવતો કણ અમુક વિદ્યુત સ્થિતિ ઉર્જા ધરાવે છે. કોઈ પણ બિંદુ પાસે કોઈ કણ હોય તો વિદ્યુત સ્થિતિ ઉર્જા તો એની હોય જ. દાખલા તરીકે સમજો કે ભાઈ ધારો કે આપણે આ રીતે લીધેલું આગળ કે ભાઈ અહીંયા આપણે કોઈ કયો વિદ્યુતભાર લીધો, અહીંયા આપણે કોઈ સ્મોલ ક્યુ વિદ્યુતભાર લઈએ છીએ, એ પણ ધન લઈએ છીએ. એ વિદ્યુતભારને આપણે આર બિંદુથી પી બિંદુ સુધી એને આપણે લાવીએ છીએ. બરાબર, એ જે વિદ્યુતભાર છે એને આપણે શું કરીએ છીએ, આર બિંદુથી માફ કરજો, આર બિંદુથી પી બિંદુ સુધી આપણે લાવીએ છીએ. બરાબર, તો ભાઈ અહીંયા એની સ્થિતિ ઉર્જા છે કેટલી, તો કે યુ આર હોય જ, કારણ કે ક્ષેત્રમાં છે. અહીંયા પણ સ્થિતિ ઉર્જા છે જ, યુપી હોય જ. અને આરથી પી સુધી લાવો એટલે તમે કંઈક કાર્ય કર્યું, એટલું તો કે સ્થિતિ ઉર્જાનો ફેરફાર તમને આપે. તો એનો મતલબ કે આ વિદ્યુતભાર જ્યારે આરથી પી પર પહોંચે છે ત્યારે એની સ્થિતિ ઉર્જા જે યુપી છે, બરાબર, એ યુપી શું હશે, તો કે યુઆર તો હતી જ, એમાં શું થાય, ડેલ્ટા યુ જેટલો વધારો. બોલો, ખબર પડે તમને કે આર પાસે સ્થિતિ ઉર્જા હોય જ યુઆર, પી પાસે સ્થિતિ ઉર્જા હોય યુપી. ચલો, આ કોના જેવી વાત થઈ, તો કે સમજો આપણે કેમ પેલું કહીએ છીએ કે નહીં કે ભાઈ સંદર્ભ સપાટીથી કોઈ કણ છે, બરાબર, એ ઉપર તરફ વાય જેટલા અંતરે હોય, તો પછી આપણે એવું લીધું કે નહીં, જો અહીંયા હોય તો સ્થિતિ ઉર્જા કેટલી, mg/1, અહીંયા છે તો સ્થિતિ ઉર્જા કેટલી, mg/2. તો આ એની સ્થિતિ ઉર્જા છે જ. બોલો, ખ્યાલ આવે? આ સ્થિતિ ઉર્જા તો એની પાસે છે જ કે નહીં? બરાબર, અને જ્યારે આપણે એને
ફેરફાર કરીએ છીએ, જ્યારે એક બિંદુથી બીજા બિંદુ પર એને લાવીએ છીએ એટલે સ્થિતિ ઉર્જામાં શું થશે? કંઈક વધારો થશે. તો અહીંયા યુઆર છે, અહીંયા યુપી છે, તો એને આ આરથી પી પર લાવવો છે એટલે શું થાય છે? કાર્ય બરાબર ડેલ્ટા યુ જેટલી સ્થિતિ ઉર્જાનો વધારો થાય. તો પછી બોલો અહીંયા ડેલ્ટા યુ તમે લખી શકો કે નહીં? ડેલ્ટા યુ બરાબર શું લખાય? યુપી માઇનસ યુઆર. બોલો ખ્યાલ આવે? ડેલ્ટા યુ બરાબર શું લખાઈ શકાય આપણે? યુપી માઇનસ યુઆર. બોલો ખબર પડે? તો જો એવું સમજાયું છે તમને અહીંયા સ્થિતિ ઉર્જાનો તફાવત કે વિદ્યુત ક્ષેત્રમાં દરેક બિંદુએ કયું વિદ્યુત ભાર ધરાવતો પણ અમુક સ્થિતિ ઉર્જા ધરાવે છે. તેના પર કરેલું કાર્ય તેની સ્થિતિ ઉર્જામાં આર અને પી બિંદુઓ વચ્ચેની સ્થિતિ ઉર્જાના તફાવત જેટલો વધારો કરે છે, જે તમને અહીં સમજાયું તેમ. આર અને પી બિંદુ વચ્ચેની સ્થિતિ ઉર્જામાં શું કરે છે? એટલો વધારો કરે છે. બરાબર? એટલે યુઆર પ્લસ ડેલ્ટા યુ. ચલો, તો આ સ્થિતિ ઉર્જાનો તફાવત ડેલ્ટા યુ બરાબર યુપી માઇનસ યુઆર. બરાબર? તો ડબલ્યુ આરપી ઇન્ટિગ્રેશન આરથી પી એફ એક્સટર્નલ ડોટ ડીઆર માઇનસ ઇન્ટિગ્રેશન આરથી પી એફઈ ડોટ ડીઆર સમીકરણ 1. અહીં સ્થાનાંતર વિદ્યુત બળની વિરુદ્ધ દિશામાં છે, તેથી વિદ્યુત બળ વડે થયેલું કાર્ય કેવું આવે છે? ઋણ. એ આપણને ખ્યાલ છે, આપણે આગળ ભણી ગયા. બરાબર? બાહ્ય બળ વડે કાર્ય જે થાય એ અને વિદ્યુત બળ વડે કાર્ય થાય એ બંને કેવા હોય છે? વિરુદ્ધ. બરાબર? વિરુદ્ધ દિશા જેવું ન કહેવાય, વિરુદ્ધ દિશા ન કહેવાય, ખાલી વિરુદ્ધ મૂલ્યો ધરાવે છે. બરાબર? એટલે એક ધન હોય તો બીજું ઋણ. તો આથી કોઈ પણ યાદચ્છિક વિદ્યુતભાર સંરચનાના વિદ્યુત ક્ષેત્ર માટે બે બિંદુઓ વચ્ચેના સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત એટલે આ સ્થિતિ ઉર્જાનો તફાવત એટલે તો કે આપેલ વિદ્યુતભારને ક્યુને એક બિંદુથી બીજા બિંદુ પર પ્રવેગ રહિત ગતિ કરી લઈ જવા માટે બાહ્ય બળ વડે કરવામાં આવતું કાર્ય. ટૂંકમાં આ જે છે ને એને તમારે ગુજરાતીમાં બોલવાનું છે. બરાબર? કે કોઈ પણ બરાબર કે કોઈ પણ ચલો કોઈ પણ યાદચ્છિક વિદ્યુતભાર સંરચનામાં વિદ્યુત ક્ષેત્ર માટે બે બિંદુઓ વચ્ચેના વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત એટલે બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત એટલે આપેલ વિદ્યુતભાર ક્યુને એક બિંદુથી બરાબર એક બિંદુથી એ બીજા બિંદુ સુધી પ્રવેગ રહિત લઈ જવા માટે બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય. બરાબર? ચાલો, તો આ થઈ ગયું સ્થિતિ ઉર્જાનો તફાવત. હવે એના કેટલાક અગત્યના મુદ્દાઓ છે, ધ્યાન આપજો. બરાબર? કે પહેલો મુદ્દો છે કે ડેલ્ટા યુ બરાબર યુપી માઇનસ યુઆર કે ડબલ્યુ આરપી સમીકરણની જમણી બાજુના વિદ્યુત ભારના માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાનો પર આધાર રાખે, એટલે કે કાર્ય. બરાબર? કાર્ય જે છે એ કોની પર આધાર રાખે છે? પ્રારંભિક અને અંતિમ સ્થાનો પર જ આધાર રાખે છે. કારણ કે આપણે ભણી ગયા છીએ સંરક્ષી બળમાં કાર્ય છે કે નહીં, અને સંરક્ષી બળ હોય તો કાર્ય જે છે એ માત્ર કોની પર આધાર રાખે? પ્રારંભિક અને અંતિમ સ્થાનો પર. હવે આનો અર્થ શું થાય? જો આનો અર્થ એ થાય કે એક વિદ્યુત ભારને એકથી બીજા બિંદુએ લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્ર વડે થયેલું કાર્ય માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાનો પર જ આધાર રાખે છે અને એકથી બીજા બિંદુએ જવા માટે લીધેલા માર્ગ પર આધારિત નથી. સંરક્ષી બળનો આ મૂળભૂત લાક્ષણિકતા છે. બરાબર? તે આપણે ખ્યાલ જ છે કે આપણે હમણાં ઉદાહરણ એવું ભણી ગયા કે ભાઈ ધારો કે આપણે આર બિંદુથી પી બિંદુ સુધી કોઈ વિદ્યુત ભારને તમે લાવો છો, તો એના માટેનું જે કાર્ય છે એ કોઈ પણ માર્ગે તમે વિદ્યુત ભારને લાવો એની પર તે આધારિત નથી. કોઈ પણ માર્ગે લઈ આવો, માર્ગની સાથે એને કોઈ જ લેવા દેવા નથી. એ માત્ર ને માત્ર કોની પર આધાર રાખે છે? એનું આ પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ પર જ આધાર રાખે છે. બરાબર? ચલો, એક એક્સ્ટ્રા પોઈન્ટ અહીંયા છે, તમે સાથે લખો હોય તો લખી શકો, ન લખો હોય તો પણ ચાલે. જો આવું કાર્ય માર્ગ પર આધાર રાખતું હોત તો સ્થિતિ ઉર્જાનો ખ્યાલ અર્થપૂર્ણ હોત નહીં. જો માર્ગ ઉપર આધાર રાખતું હોત તો પછી સ્થિતિ ઉર્જાનો ખ્યાલ અર્થપૂર્ણ હોઈ શકે નહીં. કારણ કે આપણે તો સ્પષ્ટ વ્યાખ્યા મળે નહીં. કારણ કે તો પછી બધા જ માર્ગ માટે સ્થિતિ ઉર્જા કેવી આવશે? બધા જ માર્ગો માટે સ્થિતિ ઉર્જા કેવી આવે? અલગ અલગ આવે. તો પછી તમને સ્થિતિ ઉર્જાનો સ્પષ્ટ ખ્યાલ મળી શકે નહીં. બરાબર? વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય માર્ગ પર આધારિત નથી એમ કુલમના નિયમની મદદથી સાબિત કરી શકાય છે. જે આપણે સાબિત કરવાની કોઈ જરૂર નથી, કારણ કે આપણે હમણાં જ કીધું આગળ, ગુરુત્વાકર્ષિત સ્થિતિ ઉર્જા જેવી છે એવી જ વિદ્યુત સ્થિતિ ઉર્જા છે, એવી રીતે જ વ્યાખ્યાયિત થાય. અને ગુરુત્વાકર્ષિત ક્ષેત્રમાં આપણે ભણી કે પદાર્થને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જાવ તો જે કાર્ય છે એ માર્ગ પર આધાર રાખતું નથી. તો પછી આમાં પણ સેમ એવું છે, માર્ગ પર આધાર રાખે નહીં. ખાલી ફરક શું કે ગુરુત્વાકર્ષણમાં આપણે ગુરુત્વાકર્ષી બળ લઈને લેતા અને કાર્ય ગોતતા, જ્યારે આમાં શું લેવાનું હોય? કુલમ બળ લઈને આપણે કાર્ય ગોતવાનું હોય. બરાબર? તો કોઈ પણ માર્ગે લઈ જાવ, કાર્ય સેમ જ આવે, એટલે સાબિત કરવાની કોઈ જરૂર નથી. ખાલી લખવું લખી નાખવાનું બસ. ઓકે? તો આમ પણ એક્સ્ટ્રા મુદ્દાઓ છે, તમારે પહેલા પોઈન્ટમાં એડ કરવા હોય તો કરી શકો, પરીક્ષામાં ન કરવા તો ચાલે. ઓકે? ચાલો, બીજો મુદ્દો છે, જોજો. બીજો મુદ્દો બહુ જોરદાર છે, ખતરનાક છે, ધ્યાન આપજો, એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. ડેલ્ટા યુ આપણે યુપી માઇનસ યુઆર ડબલ્યુઆરપી સમીકરણ છે.
સ્થિતિ ઉર્જાના તફાવતને ભૌતિક દ્રષ્ટિએ અર્થપૂર્ણ રીતે કાર્યના પદમાં વ્યાખ્યાયિત કરે છે. સ્થિતિ ઉર્જાનો આ તફાવત છે અને બોલો કાર્યના પદમાં આપણે વ્યાખ્યાયિત કર્યું. આ રીતે વ્યાખ્યાયિત થયેલ સ્થિતિ ઉર્જા સરવાળામાં આવતા અચળાંક પૂરતી અનિશ્ચિત છે. ચલો, સરવાળામાં આવતા અચળાંક પૂરતી અનિશ્ચિત છે. હવે આનો અર્થ શું થાય જોજો. આનો અર્થ એ છે કે સ્થિતિ ઉર્જાના ખરેખર એટલે કે નિરપેક્ષ મૂલ્યનો ભૌતિક રીતે કોઈ અર્થ નથી, માત્ર સ્થિતિ ઉર્જાના તફાવતને જ કંઈક અર્થ છે. બરાબર, હંમેશા યાદ રાખવાનું, સ્થિતિ ઉર્જાનું જે નિરપેક્ષ મૂલ્ય હોય, નિરપેક્ષ મૂલ્ય એટલે જે તે બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા, એનો કોઈ અર્થ હોતો નથી, માત્ર ને માત્ર. બરાબર, ભૌતિક રીતે કોઈ અર્થ નથી એનો, નિરપેક્ષ મૂલ્યનો ભૌતિક રીતે કોઈ અર્થ નથી, માત્ર ને માત્ર સ્થિતિ ઉર્જાના તફાવતને જ કંઈક અર્થ છે. બરાબર, દરેક બિંદુ આગળની સ્થિતિ ઉર્જામાં હંમેશા કોઈ યાદચ્છિક અચળાંક આલ્ફા ઉમેરી શકીએ અને આમ કરવાથી સ્થિતિ ઉર્જાના તફાવતમાં કોઈ ફેર પડતો નથી. દાખલા તરીકે સમજો કે પી પાસે સ્થિતિ ઉર્જા યુ ડેશ પી કહી દઉં તો એમાં યુપી વત્તા આલ્ફા કરું, અને આર પાસે સ્થિતિ ઉર્જામાં યુ ડેશ આર કહું તો યુ આર વત્તા આલ્ફા કરું. હવે હું તફાવત લઉં તો શું થાય? યુ ડેશ પી માઇનસ યુ ડેશ આર થાય. તો બોલો આલ્ફા આલ્ફા કેન્સલ થઈ જાય તો શું આવી જશે? યુપી માઇનસ યુ આર. હવે ચલો, અચળાંક વાળામાં તો કશી ખબર નહીં પડી કે ભાઈ અચળાંક બધો કઈ રીતે ઉમેરો. તો જો એક સામાન્ય તમને હું ઉદાહરણ આપું, આપણે ગુરુત્વાકર્ષણને ધ્યાનમાં રાખીએ. બરાબર, જોજો, એક ધારો કે એક સંદર્ભ સપાટી છે, કોઈ એક કણ જે છે અહીંયા આર પાસે છે, ત્યાંથી આપણે એને પી પાસે હમણાં કીધું એમ લઈ જઈએ છીએ. ચલો, આટલું ડિસ્ટન્સ જે છે એ 2 મીટર છે. તો અહીંયા એની સ્થિતિ ઉર્જા યુ આર બરાબર 2 mg થાય, અને આટલું જે છે 1 2 3 4 5 ને 6 છે, આ 6 મીટર છે. તો એની સ્થિતિ ઉર્જા યુપી બરાબર 6 mg થશે. બોલો ખ્યાલ આવે? 6 મીટર છે એટલે 6 mg થશે. તો ચલો, આ એક સંદર્ભ થઈ ગયો. ધારો કે કોઈ વ્યક્તિ છે અહીંયા ઊભો છે, બરાબર, તો એ સ્થિતિ ઉર્જાનો તફાવત કેટલો નોંધશે? યુપી માઇનસ યુ આર બરાબર બોલો 4 mg નોંધે. બરાબર, પણ હવે ધારો કે કોઈ વ્યક્તિ એવો છે કે ભાઈ એ ત્યાં નથી, ધારો કે એ વ્યક્તિ જે છે એ નીચે હજી ઊભો છે, અહીંયા ઊભો છે, અને એ હવે આ પોઝિશનથી આ પોઝિશન પર વિદ્યુત ભારને લઈ જવા માટે વિચારે છે. બરાબર, તો ચલો, હવે આ ડિફરન્સ કેટલો છે? તો કે 1 2 3 4 ને 5 નો, એટલે આ 5 મીટર થાય. આ કેટલો થશે? 6 7 8 ને 9, આ 9 મીટર થશે. તો એનો મતલબ કે આ યુ આર ડેશ કેટલા થશે? 5 mg થશે, અને યુ પી ડેશ કેટલા થશે? 9 mg થશે. અચ્છા, સ્થિતિ ઉર્જાનો ફેરફાર જુઓ તો યુપી માઇનસ યુ આર કરો, કેટલો થશે? યુપી માઇનસ યુ આર કેટલું થશે? બોલો 4 mg થાય. તો જે જવાબ અહીંયા આવે છે એ જ જવાબ અહીંયા આવે છે. બરાબર, તો હવે અચળાંક એટલે શું? તો એ જો તમને કહું અચળાંક શું છે તો જો સમજો કે અહીંયા 2 mg હતા કે નહીં, એમાં અહીંયા આપણે શું લખ્યા? 5 કર્યા એટલે શું કર્યું? 2 mg પ્લસ મેં શું કર્યા? 3 mg કર્યા. આ 3 mg મેં આલ્ફા કીધા. સેમ અહીંયા જો 9 થયા ને, 9 પેલા કેટલા હતા? 6 હતા કે નહીં, એમાં કેટલા ઉમેર્યા? તો આને આપણે આલ્ફા કીધો. એ આલ્ફા ઉમેરો અને તફાવત તમે લ્યો, તફાવત એટલે શું થઈ જાય છે? આલ્ફા આલ્ફા કેન્સલ થઈ જાય છે. બોલો ખ્યાલ આવે? સેમ એ જ વસ્તુ આપણે અહીંયા કરી. જો પી પાસે સ્થિતિ ઉર્જામાં શું કર્યું આપણે? આલ્ફા પ્લસ કર્યો. આર પાસે શું કર્યું? આલ્ફા પ્લસ કર્યો. તફાવત લીધો, શું થઈ ગયું? હતું નહીં આવી ગયું. બોલો ખ્યાલ આવે? એટલે ટૂંકમાં મહત્વ કોનું છે? સ્થિતિ ઉર્જાના તફાવતનું મહત્વ છે. બરાબર, સ્થિતિ ઉર્જાના નિરપેક્ષ મૂલ્યનું કોઈ મહત્વ નથી. નિરપેક્ષ મૂલ્યનો કોઈ મહત્વ નથી. મહત્વ સ્થિતિ ઉર્જાના તફાવતનું છે, હંમેશા યાદ રાખો. ઓકે, તો આ પહેલો પોઈન્ટ તમને ખ્યાલ આવી ગયો. બરાબર, ચલો હવે બીજી રીતે લઈએ. સમજો કે આપણે વિદ્યુત ભારને આપણે જો ક્યાંથી ક્યાં લાવ્યા હતા આપણે? તો કે વિદ્યુત ભારને આપણે બરાબર આર બિંદુથી આર બિંદુથી પી બિંદુ પર લાવીએ છીએ. ઓકે, અને આપણે સ્થિતિ ઉર્જા આ રીતે અહીંયા પી બિંદુ આગળ મળે છે. હવે સમજો આ પી બિંદુ ફિક્સ છે, આપણે પી આગળ સ્થિતિ ઉર્જા જોઈએ છે, તો પી આગળ વિદ્યુત ભારને લાવવો પડે. બરાબર, હવે કોઈ વ્યક્તિ એમ કે સર મારા ઘરેથી લાવો, કોઈ એમ કે ના સર મારા ઘરેથી લાવો, કોઈ એમ કે ના સર મારા ઘરેથી લાવો. તો બોલો આ બધામાં સ્થાન બદલાશે એટલે શું થશે? પી પાસે સ્થિતિ ઉર્જામાં ફેરફાર થશે કે નહીં? સ્થાન બદલાશે એટલે બોલો ખ્યાલ આવે? બરાબર, પ્રારંભિક સ્થાન તો બદલાઈ ગયું કે નહીં, એટલે આર બદલાઈ જશે. તો પ્રશ્ન હવે એ થાય કે રેફરન્સ પોઈન્ટ કયો લખવો? એમ સંદર્ભ કોને લેવો? કારણ કે આર તો કેવો હોય છે? ચલિત હોય છે, ચલિત છે. તો સંદર્ભ કઈને લેવો? તો કે યાદ રાખજો, યાદચ્છિક રીતે અથવા તો આપણે એવું કહી શકીએ કે રિવાજ મુજબ
અથવા આપણે એમ કહી શકીએ કે પરંપરા મુજબ બરાબર આર જે છે એ કયા સ્થાને લેવાનો, તો કે ક્ષેત્ર ન હોય ને, ક્ષેત્ર ન હોય ત્યાંથી લાવવાનો. વિદ્યુત ભારને આર એટલે કયા સ્થાને લેવાનો, ક્ષેત્ર ન હોય ને એ સ્થાને આરને લેવાનો, મતલબ કે વિદ્યુત ભારને ક્યાંથી લાવવાનો, ક્ષેત્ર ન હોય ને ત્યાંથી. હવે સમજો ક્ષેત્રનું સૂત્ર આપણે શું ભણી ગયા કે ક્ષેત્ર ઈ ઇક્વલ ટુ KQ/R² છે. તો ક્ષેત્ર 0 ક્યારે થાય, તો કે આર ઇન્ફાઇનાઇટ મૂકો તો. ક્ષેત્ર 0 ક્યારે થશે, આર ઇન્ફાઇનાઇટ મૂકો તો એનો મતલબ કે આરને તમારે ક્યાં ધારવાનો, અનંત અંતરે. બધાએ આનું પાલન કરવાનું, બધાએ પાલન કરવું કે આરને હંમેશા તમારે ક્યાં લેવાનો, અનંતે લાવવાનો. તો ટૂંકમાં હવે બધાએ આરને ક્યાંથી લાવવાનો, અનંતથી લાવવાનો. બરાબર. અને અનંતથી તમે આરને લાવો તો આપણે જે હમણાં આગળ સૂત્રો ભણી ગયા એમાં આરની જગ્યાએ આપણે શું લખી શકીએ, અનંત. તો જો બીજી રીતે, જ્યાં સ્થિતિ ઉર્જા શૂન્ય છે તેવા બિંદુની પસંદગીમાં આપણે સ્વતંત્રતા છે. સરળતા ખાતર અનંત અંતર સ્થિતિ ઉર્જા શૂન્ય લઈએ. અનંત અંતરે સ્થિતિ ઉર્જા શું લઈ લેવાની તમારે, 0. કેમ, તો કે ત્યાં ક્ષેત્ર કેવું છે, 0. ક્ષેત્ર હોય તો સ્થિતિ ઉર્જા વ્યાખ્યાયિત થાય, ક્ષેત્ર ન હોય તો સ્થિતિ ઉર્જા વ્યાખ્યાયિત થાય નહીં. તો આ પસંદગી સાથે જો આરને અનંત અંતરે લઈએ તો બોલો આર હતું ત્યાં શું મૂકી દેવાનું, ઇન્ફાઇનાઇટ. આર હતો ત્યાં શું મૂકી દેવાનું, ઇન્ફાઇનાઇટ. તો તમને આ સ્થિતિ ઉર્જા મળે. બરાબર. તમે આને આવું પણ કહી શકો કે પી પાસેની સ્થિતિ ઉર્જા, યુપી જ્યાં લખેલું છે આપણે, પી પાસેની સ્થિતિ ઉર્જા. તો બિંદુ પી યાદચ્છિક હોવાથી સમીકરણ 2 પરથી કોઈ પણ બિંદુએ કયો વિદ્યુતભારની સ્થિતિ ઉર્જાને વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય. જોજો ધ્યાન આપજો, વ્યાખ્યા શું છે, કોઈ પણ વિદ્યુતભાર ગોઠવણીને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં કોઈ પણ બિંદુએ વિદ્યુતભાર ક્યુની સ્થિતિ ઉર્જાએ તે વિદ્યુતભારને અનંત અંતરેથી તે બિંદુએ લાવવા માટે બાહ્ય બળ વડે થતું કાર્ય. ઓકે, અનંત અંતરેથી તે બિંદુએ લાવવા માટે બાહ્ય બળ વડે થતું કાર્ય, અથવા તો બાહ્ય બળ એટલે વિદ્યુત બળ જેટલા અને વિરુદ્ધ દિશામાંનું બળ. બાહ્ય બળ કેટલું હોય, વિદ્યુત બળ જેટલું અને વિરુદ્ધ દિશામાં. હમણાં આપણે ભણી ગયા કે ભાઈ એફ એક્સટર્નલ ઇક્વલ ટુ માઇનસ એફઈ. બરાબર. તો ફરીથી, કોઈ પણ વિદ્યુતભાર ગોઠવણીને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં કોઈ પણ બિંદુએ વિદ્યુતભાર ક્યુની સ્થિતિ ઉર્જાએ તે વિદ્યુતભારને અનંત અંતરેથી તે બિંદુએ લાવવા માટે બાહ્ય બળ વડે થતું કાર્ય છે. બોલો ખ્યાલ આવે. બરાબર. તો આ થઈ ગયો આખો આપણો સ્થિતિ ઉર્જાનો ટોપિક. તો સ્થિતિ ઉર્જા મુખ્ય પોઈન્ટ એટલે કેટલા હતા, તો કે એક તો પેલો પોઈન્ટ છે સ્થિતિ ઉર્જા આખી સમજાવવાની. બરાબર. અહીંયાથી આ સ્થિતિ ઉર્જા સમજાવો, એ સ્થિતિ ઉર્જા આપણે સમજાવી. આકૃતિ તમારે ચોપડીમાં આપી છે એ દોરવાની. વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત પછી સમજાવ્યો આપણે. બરાબર. એની વ્યાખ્યાત કરી આપણે, અને પછી એની તફાવતના 2 અગત્યના મુદ્દાઓની ચર્ચા કરી. ઓકે, તો આ રીતે આપણે આખો ટોપિક લીધો. બોલો ખ્યાલ આવી ગયો. બરાબર. ચલો, થેન્ક યુ.